રાજસ્થાનમાં આંધી તૂફાનનો કહેર છે અને મુંબઈમાં પણ આકાશી આફત છે, તો શું હવે ગુજરાતનો વારો છે? આ પ્રશ્ન દરેકને થઈ રહ્યો છે। જો કે 17 રાજ્યોમાં ચોમાસુએ વિધિવત રીતે તેનું આગમન થઈ ચૂક્યું છે, પરંતુ ગુજરાતમાં નથી થયું અને વરસાદ વરસી રહ્યો છે। વરસાદનું એલર્ટ અલગ અલગ જગ્યાએ ગુજરાતમાં આપવામાં આવ્યું છે। પહેલા આપણે મેપના માધ્યમથી જોઈ લઈએ આઈએમડીનું ફોરકાસ્ટ શું છે, ક્યાં વરસાદી માહોલ યથાવત રહેશે। છેલ્લા 3 દિવસની આપણે પરિસ્થિતિ જોઈએ તો રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું કચ્છ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં, પરંતુ આજનો આપણે ફોરકાસ્ટ જોઈએ અહીંયા મેપના માધ્યમથી તો આપ જોઈ રહ્યા છો કે ઓરેન્જ એલર્ટ વચ્ચેના ભાગમાં આપવામાં આવ્યું છે, એટલે કે મધ્ય ગુજરાત પર તેની સૌથી વધારે અસર જોવા મળશે। મધ્ય ગુજરાતમાં અમદાવાદથી શરૂ થાય છે। અમદાવાદમાં ગઈકાલ રાતથી વરસાદી માહોલ છવાયેલો છે। ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો, લોકોને ઠંડીમાંથી રાહત પણ મળેલી છે। આ તરફ આપ જોઈ રહ્યા છો દાહોદ સુધી વરસાદી માહોલ છવાયેલો રહેશે, કારણ કે અહીંયા ઓરેન્જ એલર્ટ છે ને એટલે વરસાદનું જોર વધુ રહેશે। આ સાથે ભરૂચ સુધી આ વરસાદ, ભરૂચ નર્મદામાં પણ ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે, એટલે કે મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આજના દિવસ માટે ઇસ્યુ કરવામાં આવ્યું છે। જ્યારે તમે નીચે જુઓ છો દક્ષિણ ગુજરાતનો આ બેલ્ટ કે જ્યાં 2 દિવસથી રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું, પરંતુ આજે જોઈ રહ્યા છો અહીંયા યલો એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે, એટલે સુરત, નવસારી આસપાસ વરસાદી માહોલ વહેલી સવારથી જ જોવા મળી રહ્યો છે અને હજુ પણ આગામી 2 દિવસ હવામાન વિભાગનું ફોરકાસ્ટ પણ છે। આજના દિવસ માટે અહીંયા યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ઉપર આપ જોઈ રહ્યા છો મેપમાં કે ઉત્તર ગુજરાત, ત્યાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। પરિસ્થિતિ આજના સવારથી જોઈએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ છવાયેલો છે। ગઈકાલ રાત્રે અનરાધાર વરસાદ પણ વરસ્યો હતો। અંબાજીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા કે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા, એટલે ત્યાં પણ યલો એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે અને આ યલો એલર્ટ એ ભાવનગર સુધી જોવા મળી રહ્યું છે, એટલે ભાવનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જો કે અપર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ છવાયેલો છે। અહીંયા આપ જોઈ રહ્યા છો। હવે આપણે સૌરાષ્ટ્ર તરફ નજર કરીએ તો સૌરાષ્ટ્રમાં જેટલો પણ દ્વારકાથી લઈ રાજકોટ, જૂનાગઢ, અમરેલી આ બધામાં ગ્રીન એલર્ટ અપાયું છે, એટલે કે અહીંયા વરસાદની શક્યતાઓ છે પરંતુ ઘણી ઓછી। અને ગઈકાલ સુધી અહીંયા રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું, પરંતુ અહીંયા આજે નોર્મલ ગ્રીન ઝોન દેખાઈ રહ્યો છે। આ સાથે કચ્છમાં એટલે કે સરહદી વિસ્તારમાં પણ વરસાદી માહોલ રહેશે, પરંતુ એટલો વધારે નહીં। પહેલાનું ફોરકાસ્ટ જોઈએ તો અહીંયા બધે રેડ એલર્ટ હતું, પરંતુ હવે ત્યાં નોર્મલ થઈ ચૂક્યું છે। હવે વરસાદનું ફોકસ રહેશે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પર, એટલે સૌથી વધારે અસર આજે વહેલી સવારથી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત પર જોવા મળી રહી છે, એટલે ત્યાં વરસાદનું જોર વધારે રહેશે। જો કે આપને એ પણ જણાવી દઈએ કે રાજસ્થાનમાં આંધી તૂફાનનો કહેર છે, આ સાથે એવી સ્થિતિ મુંબઈમાં જોવા મળી રહી છે અને વિધિવત રીતે આઈએમડી દ્વારા એવું પણ ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, ગુજરાતમાં બાકી છે। હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે કે ચોમાસાનું આગમન ગુજરાતમાં 15 જૂનની આસપાસ થશે, વહેલું થવાની સંભાવનાઓ નથી। જો કે અલગ અલગ જગ્યાએ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે અને આઈએમડીનું એક ફોરકાસ્ટ એ પણ સામે આવ્યું છે કે આ વખતે ચોમાસું સારું રહેશે, કારણ કે નાલીનોની અસર પણ નહીં જોવા મળે। 106% વરસાદ પડશે તે ફોરકાસ્ટ આઈએમડીનું છે।